આજે મહોરમ છે, જે ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો ખૂબ લાગણીથી આ તહેવારને ઉજવે છે. મહોરમનું મહત્વ એ છે કે મહમ્મદ પૈગંબરે મુસ્લિમ સમુદાય માટે શહાદત વહોરી હતી અને પોતાના પરિવારનું પણ બલિદાન આપ્યું હતું અને તેમના મૃતદેહને કફન પણ નસીબ નહોતું થયું, જેથી તેમના મૃતદેહને દફન આપવા માટે મુસ્લિમ સમુદાય તાજિયાનું જુલુસ કાઢે છે અને સર્વધર્મના લોકો એમાં જોડાય છે અને મુસ્લિમ સમુદાયના અન્ય લોકો માતમ મનાવે છે. દુનિયાના લોકો, હિન્દુસ્તાનના કોઈ એમ નહીં પણ દુનિયાના લોકો મોહરમનો તહેવાર ઉજવે છે. જ્યારે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારે મૌલાના દ્વારા પહેલા પ્રવચન આપવામાં આવે છે અને તાજિયાનું મહત્વ સમજાવવામાં આવે છે અને બાદમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરો માતમ મનાવે છે. શહેરમાં આશરે 100 જેટલા તાજિયા કાઢવામાં આવે છે, જેમાં અલગ અલગ રીતે તાજિયા બનાવાય છે. આપ જોઈ રહ્યા છો એ તાજિયા ચાંદીના વરખમાંથી બનાવવામાં આવ્યા છે. અહીંયા અમે પણ એની યાદમાં તાજિયા બનાવીએ છીએ અને એ ખૂબ આકર્ષક, કદાચ તમે આપ જુઓ છો કે આકર્ષક બનાવી અને અમદાવાદ શહેરના જે તાજિયાઓના જુલુસો નીકળે છે એમાં બહુ મહત્ત્વનું તાજિયું અમે બનાવીએ છીએ. અબરખના એનાથી અને ચાંદીના વરખના એનાથી એ બને છે. ઉપર નીચે થઈ શકે એ જ્યારે મોટા રસ્તા પર જાય ત્યારે એની ઊંચાઈને ઓછી કરીએ, એને નીચે કરવો તે થઈ શકે એવું આકર્ષક બનાવેલું છે. તાજિયાનો જુલુસ કાઢી માતમ મનાવી મુસ્લિમ બિરાદરો મહમ્મદ પૈગંબરને સન્માનપૂર્વક દફનાવ્યા છે એવો અહેસાસ કરે છે અને આ તહેવારની ઉજવણી કરે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.